જી હા, આજે આપણે બનાવીશું એકદમ નવો નાસ્તો, એ પણ હેલ્ધી નાસ્તો. તો આજે બનાવીશું આપણે ધોયેલા મગની દાળનો એકદમ નવો નાસ્તો. તો એમાં સૌપ્રથમ તો મગની દાળને આપણે પલાળી દેવાની છે. જો તમારી પાસે સમય હોય અને તો તમે એને વધારે 2-3 કલાક માટે પલાળી શકો છો, અને તમારી પાસે સમય ન હોય તો તમે એને ગરમ પાણીમાં અડધો કલાક માટે પણ તમે પલાળીને આ નાસ્તો બનાવી શકો છો. તો દાળ સરસ આપણી પલળી ગઈ છે અને સરસ રીતે આપણે એને ધોઈ પણ લીધી છે. તો એક મિક્સર જાર લઈ લઈશું. એની અંદર આપણે દાળ જેટલી આવે એટલી દાળથી આપણે એને પીસી લેવાની છે. તો અહીંયા મેં 2 ચમચા જેટલી દાળ અંદર લઈ લઉં છું, અને સાથે હવે આપણે ઉમેરી દઈશું ખટાશ માટે આપણે દહીં, 1 ચમચો દહીં ઉમેરીને આપણે પીસીશું. અને જો તમારે આની સાથે આદુ મરચાં પીસવા હોય તો પણ તમે આદુ અને મરચાં ઉમેરી શકો, પણ અહીંયા આપણે પેસ્ટ બનાવેલી છે એટલે આપણે પછી ઉમેરીશું. તો અહીંયા આપણે એક બેટર આપણે આ રીતે એક મિક્સર જારમાંથી પીસી લીધું છે, અને બીજું ફરી પાછું આપણે સેમ એ રીતે જ પીસી લેવાનું છે. તો ફરી પાછું અહીંયા આપણે મિક્સર જારમાં લઈ લીધું છે, અને અંદર દહીં પણ ઉમેરી અને આ રીતે ફરી પાછું આપણે પીસી લઈશું. તો અહીંયા મેં પીસેલું અંદર લઈ લીધું છે, અને હવે આપણે લસણ અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો હવે અહીંયા લસણનું પેસ્ટ લઈ લીધી છે, અને હવે સાથે આપણે લઈ લઈશું એક ગાજર ખમણેલું. તો મેં 1 નંગ ગાજર લઈ લીધું છે, અને સાથે હવે ઉમેરી દઈશું 1 ચમચી આખું જીરું. અને હવે આપણે એમાં વઘાર માટે આપણે બીજો વઘાર ગરમ કરીને આપણે અંદર ઉમેરીશું. એટલા માટે આપણે સિંગ તેલ લીધું છે, 1 ચમચી રાઈ લઈ લીધી છે, અને અડધી ચમચી આપણે હળદર લીધી છે, અને હવે પાછા આપણે 2 ચમચી જેટલા તલ લઈ લઈશું. તો આ વઘાર સરસ થાય એટલે જો તમે હિંગ ઉમેરી હોય તો હિંગ પણ ઉમેરશું. હિંગ અત્યારે મારી પાસે નથી એટલે હિંગ નથી ઉમેરેલી, પણ તમે હિંગ ઉમેરી શકો છો. અન્ય કંઈ પણ તમે વેજીટેબલ ઉમેરી શકો છો. પણ અહીંયા હવે આપણે આ રીતે વઘાર કરી લીધો છે અને વઘાર થઈ ગયો છે. હવે આ વઘાર આપણે આની અંદર ઉમેરી દઈશું, એટલે આપણે જે નાસ્તો બનાવીએ એકદમ નાસ્તો આપણો સોફ્ટ બને અને ખાવામાં બહુ જ સરસ લાગે. તો હવે આપણે ગરમ વઘાર કરી દીધો છે ને આ મીઠા લીમડાના પત્તા છે. પણ જો મીઠો લીમડો તમે જ્યારે દાળ પીસતા હોય તો દાળની અંદર તમે ઉમેરી શકો છો. એટલે દાળમાં તમે જ્યારે આ મીઠો લીમડો ઉમેરો એટલે બહુ જ સરસ અંદર લાગે. પણ આપણે મીઠો લીમડો આ રીતે કટ કરીને અંદર ઉમેરી દઈશું. તો હવે આપણે બેટરને સરસ રીતે ચલાવી લઈશું, દાળને વઘારને, એટલે બહુ મસ્ત લાગે. તો આ નાસ્તો આ રીતે બનાવવાથી ખૂબ જ સરસ લાગે. તો મિત્રો આ રીતે તમે પણ બનાવજો, અને બહુ જ એકદમ ઇઝી નાસ્તો છે, અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે. અને હવે આપણે આ દાળના બેટરને એક સરખું ચલાવી લીધું છે. તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દીધું છે, અને હવે આપણે એમાં ઉમેરીશું. તો હવે આપણે એમાં અંદર ઉમેરી દઈશું ધાણા. તો અહીંયા ઘણા બધા આપણે ધાણા લઈ લીધા છે. તો જ્યારે આ નાસ્તો આપણે બનાવીશું તો ફરી આ નાસ્તાને તમારે વઘાર ન કરો, તમે એમ જ પણ ખાઈ શકો છો. ચટણી હોય કે ના હોય તો પણ તમે આ રીતે ખાઈ શકો છો. તો ચટણી તો હરેક કોઈને આવડતી જ હોય છે, અને ચટણી બનાવવી બહુ જ ઇઝી હોય છે. તો આ રીતે આપણે હવે એમાં બધું મિક્સ કરી દઈશું. એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવતા રહીશું. તો સરસ બધું આપણું મિક્સ થઈ ગયું છે. તો હવે એમાં આપણે આ રીતે એને લગાતાર આપણે ચલાવી, અને તમારે 2 કે 3 મિનિટ માટે એને ચલાવતા રહેવું. અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું પણ તમારે આપણે એને આ રીતે સરખું મિક્સ કરી દઈશું, એટલે આપણા નાસ્તાની અંદર સરસ રીતે ટેસ્ટમાં લાગે. અને આ નાસ્તો આજે આપણે બનાવીશું મગની દાળની ઇડલી. તો મગની દાળની ઇડલીનો નાસ્તો બનાવવા માટે આપણે ઇડલી સ્ટેન્ડ લઈ લીધું છે. એની અંદર આ રીતે આપણે તેલ લગાવી દઈશું, અને પછી આપણે એમાં તમે બેકિંગ સોડા છે, એનો ફ્રૂટ સોલ્ટ તમે ઉમેરી શકો છો. તો હવે આપણે સોડા અંદર ઉમેરી દીધા છે, અને થોડું પાણી અંદર ઉમેરી દીધું છે, અને હવે આપણે એને આ રીતે મિક્સ કરી દઈશું, એટલે એનો આપણો ફર્મેનેટ થઈ જાય અને
આપણું બેટર પણ સરસ ફ્લફી થઈ ગયું છે અને હવે આપણે એક એક ચમચો ભરીને ઇડલીના સ્ટેન્ડમાં આપણે જેટલું આવે એટલું આપણે આ રીતે બધું ભરી દઈશું. તો આ રીતે તમે કોઈ પણ રીતે તમે એનો નાસ્તો તમે બનાવી શકો છો. તમે એના થાળીની અંદર તમારે પાથરવું હોય તો પણ તમે પાથરી શકો છો. તો હવે આપણે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને ઇડલી આપણે મગદાળની ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે મિત્રો જોઈ શકો છો કેટલો સરસ આપણી ઇડલી દેખાય છે. ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે. જો તમે ધાણાની ચટણી બનાવી હોય તો એની સાથે ખાઈ શકો છો. તમે ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો. ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. પણ અત્યારે અહીંયા ચટણી આપણી પાસે નથી એટલે આપણે એમ જ આ ઇડલી તમે એમ પણ ખાઈ શકો છો. તો છે ને મિત્રો એકદમ બનાવી સહેલી. તો હું તમને તોડીને બતાવું છું. તો જોઈ શકો છો આપણી ઇડલી મગ દાળની એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ ટેસ્ટી છે. તો હવે મેં તમને તોડીને બતાવી છે. આને તમે કોઈ પણ તમે દહીં સાથે ખાઈ શકો છો, લસણની ચટણી સાથે ખાઈ શકો છો. તો છે ને ઇડલી એકદમ મસ્ત ઇડલી. તો મિત્રો બનાવજો. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો અને રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા આવ્યા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણી મગ દાળની ઇડલી.